નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। સુદાનના ધૂળિયા રસ્તાઓ, ધગધગતી રણની રેતી અને ઊંટોની વચ્ચે જીવન વ્યતીત કરનાર એક માણસે તેનું ભાગ્ય એવી રીતે બદલી નાખ્યું કે સૌ કોઈ જોતા જ રહી ગયા। આ માણસ છે મોહમ્મદ હમદાન ડાગોલો, કે જેને હેમેદતી તરીકે ઓળખવામાં આવે છે। હેમેદતી એ સુદાનના રાજકીય મંચ પર એક એવું નામ છે કે જેના નામથી જ વિરોધીઓ તેમનાથી ડરી જાય છે, જ્યારે તેમના ચાહકો તેમની દ્રઢતા, નિર્દયતા અને બદનામ રાજ્યને ધ્વસ્ત કરવાના તેમના વચન માટે તેમને વખાણે છે। આ માણસ જે એક સમય રણમાં ઊંટ વેચતો હતો, તે હવે અડધા સુદાન પર નિયંત્રણ રાખે છે અને તેનું અર્ધલશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સિસ એટલે કે RSF દેશને ગૃહયુદ્ધમાં ધકેલી રહ્યું છે। તો ચાલો હેમેદતીની વાર્તા, તેની શક્તિ, સમુદાયના ભવિષ્ય પર તેના દ્વારા પડકારના જે ઘેરા પડછાયા છે તેના વિશે ડિટેલમાં વાત કરીએ। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી છે કે હેમેદતીનો જન્મ 1974 કે 75માં સુદાનના દારફુર પ્રદેશમાં થયો હશે। ગરીબી અને સંઘર્ષે તેમને શાળા છોડી દેવા માટે મજબૂર કર્યા હતા, જેના બાદમાં તેમને ઊંટ વેચવાનું શરૂ કર્યું હતું। હેમેદતી, જે અરબી ભાષા રિઝેઇગાઇટ સમુદાયના મહારિયા જાતિના હતા, તેમને ધગધગતા રણમાં ઉછેર્યા હતા અને કિશોરાવસ્થામાં ભણવાનું છોડી દીધા પછી હેમેદતી લિબિયા અને ઇજિપ્ત સુધીના રણમાં ઊંટોનો વેપાર કરીને પૈસા કમાતા હતા। પરંતુ ટૂંક જ સમયમાં તેમને એવું સમજાઈ ગયું કે સાચી શક્તિ એ શસ્ત્રો અને લોકોના સમર્થનમાં રહેલી છે। તેમના કાકા જુમા ડાગોલો એ જંજાવિદ લશ્કરોનો ભાગ હતા। તેમને સ્થાનિક ફર સમુદાય પર હુમલો કર્યો હતો અને હેમેદતીનો ઉદય વર્ષ 2003માં દારફુર સંઘર્ષ ફાટી નીકળ્યો હતો, જ્યારે સ્થાનિક સમુદાયોએ આરબ ભદ્ર વર્ગની ઉપેક્ષાની સામે બળવો કર્યો હતો। સુદાનના તત્કાલીન રાષ્ટ્રપતિ ઓમર અલ બશીરે જંજાવિદને આતંકવાદ વિરોધી અભિયાનમાં સામેલ કર્યા હતા। વર્ષ 2003માં દારફુર સંઘર્ષ દરમિયાન હેમેદતીએ RSFની સ્થાપના કરી હતી, જે શરૂઆતમાં સરકાર માટે જંજાવિદ લશ્કર તરીકે સેવા આપતા હતા। પછી ધીમે ધીમે RSF એ સુદાનનું સૌથી શક્તિશાળી અર્ધલશ્કરી દળ બની ગયું અને હેમેદતીનો તાજ વગરનો રાજા બની ગયો હતો। હેમેદતીના એકમે અદવા ગામ પર હુમલો કર્યો હતો, જેમાં 36 બાળકો સહિત 126 લોકોના જીવ ગયા હતા અને એના બાદમાં મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા કે US તપાસમાં આ હત્યાકાંડ માટે જંજાવિદને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને હેમેદતીનું નામ કલંકિત થયું હતું। પરંતુ હેમેદતીએ આ તકની રાહ જોઈ હતી, જેમાં વર્ષ 2004માં હિંસાની ચરમસીમા પછી વર્ષોમાં હેમેદતીએ કુશળતાપૂર્વક પોતાની ચાલ રમ્યા હતા। તેમણે બશીરની સાથે સોદો કર્યો અને બળવાખોરોની સામે લડ્યા અને દારફુરની સૌથી મોટી સોનાની ખાણ જેબેલ અમીર પર કબજો કર્યો હતો અને એક શક્તિશાળી અર્ધલશ્કરી દળ અને એક કોર્પોરેટ સામ્રાજ્ય તેમજ રાજકીય મશીનના વડા બની ગયા હતા। આ કથા એ તકવાદ અને ઉદ્યોગ સાહસિકતાની છે। તેમને થોડા જ સમય માટે બળવો કર્યો હતો, તેમના સૈનિકો માટે વળતર, પ્રમોશન અને તેમના ભાઈ માટે રાજકીય પદની માંગણી કરી હતી। બશીરે તેમને જે જોઈતું હતું તેમાંથી મોટા ભાગનું બધું જ આપી દીધું હતું અને હેમેદતી ફરી એકવાર તેમની સાથે જોડાઈ ગયા હતા। જોકે બાદમાં અન્ય જંજાવિદ એકમોએ બળવો કર્યો હતો, ત્યારે પણ હેમેદતીએ સરકારી દળોનું નેતૃત્વ કર્યું હતું અને તેમને હરાવ્યા હતા। આ પ્રક્રિયામાં જેબેલ અમીર નામના એક સ્થળે દારફુરની સૌથી મોટી સોનાની ખાણ પણ કબજે કરી હતી અને વર્ષ 2013માં તેઓ RSFના વડા બન્યા હતા અને સીધા બશીરને રિપોર્ટ કરતા હતા। RSF એ દારફુર અને નુબા પર્વતો અને લિબિયન સરહદોમાં વિજય મેળવ્યો હતો અને આમ હેમેદતીનું કદ વધી ગયું હતું। જોકે એના બાદમાં એવા અહેવાલો મળ્યા કે તેમને સાઉદી અરેબિયા અને UAE સાથે ભાડુતી સોદાઓ માટે વાટાઘાટો કરી અને રશિયાના વેગનર ગ્રુપ સાથેની શસ્ત્રો અને તાલીમ મેળવી હતી। રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તે જ દિવસે હેમેદતી આ સોદાને સીલ કરવા માટે મોસ્કો ગયા હતા। ત્યારબાદ વર્ષ 2019માં હેમેદતીએ બશીરને ઉથલાવી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, પરંતુ ટૂંક જ સમયમાં પોતાને સુદાનના તારણહાર તરીકે દર્શાવવાનું શરૂ કરી દીધું હતું। જોકે કેટલાક મીડિયામાં તો એવું દર્શાવવામાં આવ્યું હતું કે RSFએ વિરોધીઓ પર વિનાશ વેર્યો હતો, જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા, મહિલાઓ પર દુષ્કર્મ કર્યો હતો, પુરુષોના પગમાં ઈંટો બાંધીને તેમને નાઇલ નદીમાં ફેંકી દીધા હતા। આવું હ્યુમન રાઇટ્સ વોચમાં આ નામના એક અભિયાન જૂથના એક અહેવાલમાં જાણવા મળે છે।
જો કે હેમેદતીએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. ત્યારબાદ મીડિયામાંથી એવા રિપોર્ટ મળ્યા કે વર્ષ 2021માં હેમેદતી અને આર્મી ચીફ બુરહાને સંયુક્ત રીતે નાગરિક સરકારને ઉથલાવી દીધી હતી. એપ્રિલ 2023માં RSFએ બુરહાન સામે બળવો કર્યો હતો. સુદાન ગૃહ યુદ્ધમાં ડૂબી ગયું હતું. ખાતુમ યુદ્ધ ક્ષેત્ર બની ગયું હતું કારણ કે હરીફ દળોની વચ્ચે શેરીઓમાં પણ લડાઈ ચાલી રહી હતી. દારફુરમાં હિંસા ફાટી નીકળી. RSFના યુનિટ્સે મસાલેત લોકોની સામે ક્રૂર પગલાં પણ લીધા હતા. સંયુક્ત રાષ્ટ્ર સંઘનો અંદાજ છે કે લગભગ 15,000 જેટલા નાગરિકો માર્યા ગયા હતા. અમેરિકાએ તેને નરસંહાર ગણાવ્યો હતો, પરંતુ RSFએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. એવા આરોપ લાગ્યા હતા કે RSF અને તેમના સાથી લશ્કરે સુદાનમાં ભારે તોડફોડ કરી હતી. શહેરો, બજારો, યુનિવર્સિટીઓ તેમજ હોસ્પિટલોમાં લૂંટ ચલાવી હતી. RSFએ સુદાનને લૂંટ્યું, શહેરનો નાશ કર્યો અને લૂંટનો માલ ડાગોલોનો બજારમાં વેચી દીધો હતો. ડાગોલો માર્કેટ્સ એ સુદાનની આગળચાળ અને અન્ય પાડોશી દેશોમાં ફેલાયેલો છે. પોતાના લડવૈયાઓ લૂંટમાં સામેલ હોવાનો RSFએ ઇનકાર કર્યો હતો. આ સિવાય હેમેદતીએ UAE પાસેથી શસ્ત્રો મેળવ્યા હતા, જેમાં કેટલાક અત્યાધુનિક ઘાતક ડ્રોનનો પણ સમાવેશ થાય છે. અને આ ડ્રોનનો ઉપયોગ બુરહાનની વાસ્તવિક રાજધાની પોર્ટ સુદાન પર હુમલો માટે કર્યો હતો. આવા અહેવાલો સામે આવ્યા હતા. જી હા, એવા અહેવાલો છે કે આ શસ્ત્રોનું પરિવહન ચાડની અંદર સંયુક્ત આરબ અમીરાત દ્વારા નિર્મિત એક એર સ્ટ્રીપ અને સપ્લાય બેઝ મારફતે કરવામાં આવ્યું હોવાનું ન્યૂયોર્ક ટાઈમ્સ સહિતના અન્ય અહેવાલોમાં નોંધવામાં આવ્યું હતું. જોકે પોતે RSFએ શસ્ત્ર સજ્જ કર્યું હોવાનું યુનાઇટેડ આરબ અમીરાત ઇનકાર કરે છે. આવા શસ્ત્રોથી સજ્જ RSFએ તેના ભૂતપૂર્વ ભાગીદાર સુદાની સૈન્યની સાથે વ્યૂહાત્મક મડાગાંઠમાં ફસાયેલી હતી અને હેમેદતી કેટલાક નાગરિકો જૂથ, સશસ્ત્ર ચળવળકર્તાઓ અને ખાસ કરીને નુબા પર્વતોમાંના તેમના ભૂતપૂર્વ વિરોધીઓની સાથે રાજકીય ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને શાંતિ અને એકતાની સમાંતર સરકાર બનાવી છે અને તેઓ ખુદ તેના અધ્યક્ષ છે. જોકે અલ-ફાશરના કબજાની સાથે RSFનું હવે નાઇલની પશ્ચિમમાં માનવ વસ્તીવાળા તમામ પ્રદેશો પર નિયંત્રણ છે. સામૂહિક હત્યાકાંડ તેમજ વ્યાપક નિંદાના વધતા અહેવાલોની વચ્ચે હેમેદતીએ શહેર પર કબજો કરતી વખતે તેમના સૈનિકોએ કરેલા અત્યાચારોની તપાસ કરાવવાની પણ જાહેરાત કરી હતી. સુદાનીઓ માને છે કે હેમેદતીની મહત્વાકાંક્ષા અલગ દેશના રાષ્ટ્રપતિ બનવાની અથવા તો સમગ્ર સુદાન પર હજુ પણ શાસન કરવાની છે. તેઓ ભવિષ્યની કઠપૂતળી સરકારના વ્યવસાયોને નિયંત્રિત કરતા સમૂહના ભાડૂતી સૈન્ય અને રાજકીય પક્ષના સર્વશક્તિમાન માસ્ટરમાઇન્ડ બનવા ઈચ્છતા હોય તે પણ શક્ય છે. તેઓ સુદાનના જાહેર ચહેરા તરીકે ભલે સ્વીકાર્ય ન હોય, પરંતુ આ રીતે તે પોતાનું ધાર્યું કરાવી શકે છે. જ્યારે હેમેદતીના સૈનિકો અલ-ફાશેરમાં નાગરિકોના જીવ પણ લઈ રહ્યા છે, પરંતુ હેમેદતીએ ખાતરી કરી છે કે કોઈના પણ પ્રત્યે નિસ્બત ન ધરાવતી આ દુનિયામાં કોઈ તેમનો વાળ પણ વાંકો નથી કરી શકતો. જોકે હાલ તો સૈન્ય, RSF અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં હેમેદતીની ભૂમિકા હાલ તો પ્રશ્નાર્થમાં છે કે શું તે સુદાનને એક રાખી શકશે કે દેશનું વિભાજન થશે. હાલ પૂરતું હેમેદતીની શક્તિ અને RSFનું વર્ચસ્વ એ સુદાનની સૌથી ગંભીર વાસ્તવિકતા છે. અને આજે RSF એ સુદાનના અડધા ભાગ, ખાસ કરીને ખાર્તુમ, દારફુર અને અન્ય વ્યૂહાત્મક વિસ્તારો પર નિયંત્રણ ધરાવે છે. હેમેદતીના નેતૃત્વ હેઠળ RSFએ સોનાની ખાણો, વેપાર માર્ગો અને સુદાનના સંશોધનો પર નિયંત્રણ મેળવ્યું છે. તો આ હતી એક નાના ઊંટના વેપારીથી આજે અડધા દેશ પર રાજ કરનારા હેમેદતીની કહાની. તો આશા છે કે આ કહાની તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.